નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેસી ગુજરાતી. વાત તો જસદણ તાલુકાના આટકોટ એસટી બસ સ્ટેશન કંટ્રોલ પોઈન્ટ 2 દિવસથી બંધ હાલતમાં છે. મુસાફરોને પરેશાનીમાં વધારો જોવા મળ્યો છે. જસદણ તાલુકાના આટકોટ સેન્ટ્રલનું ગામ 400 જેટલી બસોની અવરજવર થતી હોય છે, ત્યારે મુસાફરોની પણ અવરજવર રહેતી હોય છે. કંટ્રોલ પોઈન્ટ બંધ હાલતમાં હોય છે ને લઈને મુસાફરો હેરાન પરેશાન થાય છે, જેમાં વિદ્યાર્થી મુસાફરી પાસ ધારકો હેરાન પરેશાન છે. કોઈને બસ વિશે પૂછપરછ કરવી, કોને અહીં તો અલીગઢના તાળા જોવા મળી રહ્યા છે. તે પણ 2 દિવસ થયા છતાં જસદણ ડેપો મેનેજરને ખબર નહીં હોય. ઘટના સ્થળે ગામના આગેવાનો વિજયભાઈ તેમજ કંટ્રોલ પોઈન્ટે પહોંચ્યા હતા, ત્યારે તેમણે જોઈને ડેપોમાં ફોન મારફતે જાણ કરી હતી. ત્યારે ડેપો મેનેજરે કહ્યું હતું કે મને ખ્યાલ નથી. શું ડેપો મેનેજરને 2 દિવસ સુધી ખ્યાલ નહીં હોય કે આવા ઉડા જવાબ આપ્યો હશે? આટકોટનું બસ સ્ટેશન સતત હોય છે, ત્યારે હજારો લોકોની અવરજવર થતી હોય છે. સેન્ટ્રલનું ગામ હોય ત્યારે એસટી કંટ્રોલ પોઈન્ટ બંધ હાલતમાં હોય છે, ત્યારે કાયમી હોય કે ટીસી રહેતા નથી અને અલગ અલગ આવતા હોય છે. કોઈ ટીસી રાખવાની માંગ ઉઠવા પામી છે. જે કેસરી ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ. વિજયભાઈ ધુમલ, આટકોટ. અમારે આટકોટ જસદણ તાલુકાનું આટકોટ ગામ છે. આ લાખો રૂપિયાના ખર્ચે સરકારે પબ્લિક માટે હોસ્ટેલ બનાવ્યું છે. હવે જોઈ છે 2-3 દિવસથી કંટ્રોલ પોઈન્ટ બંધ છે. આમાં મુસાફરો હેરાન થાય છે. કોઈ પાસવાળા નાના મોટા કામ હોય, પાસવાળા વિદ્યાર્થીઓ હેરાન થાય છે, મુસાફરો હેરાન થાય છે. કોઈ પણ આવે કે એમાં રોકડીએ તો 400 બસો આવે છે. લોકલ બસો છે, એક્સપ્રેસ છે, 400 બસનો ઉપર બસો આવે આટકોટમાં, પણ પોઈન્ટ બંધ છે અને મુસાફરો મોટા ભાગે હેરાન થાય છે. અને જસદણ ડેપો મેનેજર જાણ કરી કે કેમ 3 દિવસ બંધ છે, તો કે જાહેર રજા તાજિયાની હતી અને ઉડા જવાબ આપે કે કાલે કંઈક અમને ખબર નથી. અત્યારે બપોર 12 વાગે તો હજી એમ કહે છે કે મને ખબર નથી. હું જાણી પછી તમને કહું કે ડેપો કેમ બંધ, કંટ્રોલ પર કેમ બંધ છે. હજી જાણે છે ત્યારે 12 વાગ્યાનો સમય થઈ ગયો, એ માણસો હેરાન થાય છે અને ડેપો મેનેજરને પોતાને ખબર નથી આટકોટનો કંટ્રોલ પર બંધ છે.